નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતીમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો આપણી પાસે એક માહિતી આવી છે મિત્રો। તો આ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો, જેમાં આપણે આજે 6 થી 8માં સામાજિક વિજ્ઞાનમાં બદલી કેમ્પ બાદ કેટલી જગ્યાઓ ખાલી રહે છે, ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ ખાલી છે, ભાષાઓમાં કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ, દરેક વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો તેના વિશે થોડીક મિત્રો તમને માહિતી પહોંચાડવાની છે, એટલા માટે આ વિડીયો ખાસ બનાવેલો છે। તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે જે કાંઈ વિદ્યા સહાયકની ભરતીની આગળ જે કાંઈ પ્રોસેસ હશે મિત્રો, આ જ ચેનલમાં તમને જે કાંઈ વિદ્યા સહાયકની આગળની ભરતીની પ્રોસેસ જે કાંઈ નવી અપડેટ મિત્રો આવે છે તો તમને આ જ ચેનલમાં એ વિડીયો દ્વારા તમને માહિતી પહોંચાડવામાં આવશે મિત્રો। તો જોઈએ આપણે ગુજરાતના કયા જિલ્લામાં 6 થી 8માં કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો તેની આપણે માહિતી મેળવીએ મિત્રો। તો આપણને એક અંદાજ આવે કે વિદ્યા સહાયકની ભરતીમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ આવી શકે મિત્રો। તો જાણીએ આપણે। તો મિત્રો, બદલી કેમ્પની જનરલ પ્રક્રિયા પછી આપણે 6 થી 8માં કયા જિલ્લામાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે આપણી પાસે એક માહિતી આવી છે મિત્રો। તો તમે જોઈ શકો છો। તો એ રીતના દરેક આમ જોઈએ તો દરેક જિલ્લાની ખાલી જગ્યા મળશે તમને। કયા વિષયમાં તો કે ભાષામાં, ગણિતમાં, સામાજિક વિજ્ઞાનમાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તમે જોઈ શકો છો મિત્રો। આમ જોઈએ મિત્રો તો દરેક જિલ્લામાં દરેક વિષયમાં ખાલી જગ્યાઓ સામે આવી રહી છે મિત્રો, અને 100+ તો જગ્યા આપણે મોટા ભાગના જિલ્લાઓમાં જોવા મળે છે મિત્રો, તમે જોઈ શકો છો। તો આ રીતના તમે એક અંદાજ લગાડી શકો મિત્રો। તો આ રીતના તમે એક અંદાજ લગાડી શકો મિત્રો કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે। તો અમદાવાદની વાત કરીએ તો ભાષામાં 39, ગણિતમાં 17, સામાજિકમાં 39, અમરેલીની વાત કરીએ તો 85 જગ્યા ભાષામાં, ગણિત વિજ્ઞાનમાં 118, સામાજિકમાં 187। એટલે આમ જોઈએ તો દરેક વિષયની દરેક જિલ્લાઓમાં જગ્યા ખાલી છે મિત્રો। બીજું કે મિત્રો, જે કાંઈ આ ડેશ દેખાય છે મિત્રો એમાં આપણી પાસે માહિતી હાલમાં આવી નથી, એટલે ડેશ બતાવે છે, પણ એ આપણે ખાલી જગ્યા જ્યારે જાહેર થશે મિત્રો વિષયવાર ત્યારે એમાં જગ્યા આવશે મિત્રો। એટલે આમ જોઈએ તો ગણિત, ભાષા અને સામાજિકમાં દરેકમાં જે કાંઈ ખાલી જગ્યા છે મિત્રો એ ઉમેરાઈને જગ્યા ટોટલ આવશે મિત્રો। તો આ રીતના તમે જોઈ શકો છો કે દરેક જિલ્લામાં મોટાભાગની જગ્યાઓ ખાલી મળે છે મિત્રો। તો અમે એકંદરે વાત કરીએ મિત્રો તો તમે કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે દરેક જિલ્લામાં, તો આમ વાત કરીએ તો ભાષામાં જોઈએ તો 2563, ગણિત વિજ્ઞાનમાં 2676 અને સામાજિકમાં 3134 જગ્યા ખાલી છે મિત્રો। હવે જે કાંઈ આ ખાલી જગ્યા અમુક જિલ્લાની બતાવે છે મિત્રો, તો આ દરેક વિષયમાં જગ્યામાં વધારો થઈ શકે મિત્રો। તો આ રીતે જોઈએ મિત્રો તો સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો 3134 જગ્યા છે મિત્રો। એટલે એકંદરે આમ જોઈએ તો 10% બાદ કરીએ આપણે તો પણ દરેક વિષયમાં જોઈએ તો સારી એવી જગ્યા આવી શકે મિત્રો। સામાજિક વિજ્ઞાનમાં 10% બાદ કરીએ મિત્રો તો પણ આમ જોઈએ તો 2700-2800 આજુબાજુ સામાજિકની સૌથી વધારે જગ્યા આવી શકે મિત્રો। આ ખાલી જગ્યાના આધારે આપણે કહી શકીએ મિત્રો। તો દરેક વિષયમાં આમ જોઈએ તો મોટાભાગના જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી જોવા મળે છે મિત્રો। તો આપણે આશા રાખીએ કે સરકાર દ્વારા આ જે કાંઈ જગ્યાઓ ખાલી છે તો મોટાભાગની જગ્યાઓ આ જ ભરતીમાં ભરવામાં આવે, જેથી કરીને જે મિત્રોનું મેરિટ નીચું છે તો તેમને પણ આ ભરતીમાં ચાન્સ મળે મિત્રો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી આપણી પાસે આવી હતી એ તમારા સુધી આ માહિતી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો મિત્રો। આપણે આપણી ચેનલમાં જે કાંઈ ટેટ હોય કે ટાટ હોય, જે કાંઈ નવી અપડેટ મિત્રો હોય છે એ
સમયસર આપને પહોંચે એટલા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. તો ચેનલમાં જોડાયેલા રહીજો. આગળ જે કાંઈ ટાટની ટેટની PMLની જે કાંઈ નવી અપડેટ મિત્રો હશે એ તમારા સુધી આપણે પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું મિત્રો સમયસર. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ બદલી કેમ્પ બાદ વિદ્યા સહાયક ભરતીમાં 6 થી 8માં કયા વિષયમાં કેટલી જગ્યાઓ કયા જિલ્લામાં ખાલી છે તેની તમને એક માહિતી આપીશ મિત્રો. તો આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવી જ ટેટ ટાટને નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.